જય શ્રી સ્વામિનારાયણ। આ વિડીયોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથો વિશે જાણીશું। ભગવાન સ્વામિનારાયણના ગ્રંથો મુખ્ય નવ્યવિશિષ્ટાદ્વૈતમતને સૂચવે છે। આ ધાર્મિક ફિલસૂફીની સાહિત્યિક સંપત્તિ ખૂબ સમૃદ્ધ છે, પરંતુ પ્રકાશિત ગ્રંથોની સંખ્યા મર્યાદિત છે। તત્વજ્ઞાન અને સંપ્રદાયને લગતી મૂળભૂત વિગતવાર માહિતી આપતા ગ્રંથો નીચે મુજબ છે। પ્રથમ ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા ઉચ્ચારવામાં આવેલ અને પ્રમાણિત મુખ્ય પુસ્તક વચનામૃત છે, જેનું સંપાદન ગોપાલાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું। મૂળ લખાણ ગુજરાતી ગદ્યમાં લખાયેલું છે, જેનો સંસ્કૃતમાં અનુવાદ શતાનંદ મુનિએ શ્રી હરિવાક્ય સુધા સિંધુ ના નામે કર્યો છે। તે સરળ, સુંદર સંસ્કૃત શ્લોકમાં લખાયેલ છે। તેમાં કુલ 262 તરંગો એટલે કે પ્રકરણો માં ફેલાયેલા અંદાજે 10,000 શ્લોકોનો સમાવેશ થાય છે। સ્વામિનારાયણી એ તત્વમીમાંસા, ભક્તિ જ્ઞાનશાસ્ત્ર, ધાર્મિક જ્ઞાનશાસ્ત્ર, મોક્ષ અને આધ્યાત્મિક માર્ગદર્શનનું વિગતવાર વિશ્લેષણ છે। આ શિલાન્યાસ ગ્રંથ પર સેતુમાલા નામનું ભાષ્ય શ્રી રઘુવીરાચાર્યજી દ્વારા લખવામાં આવ્યું છે અને બ્રહ્મરસ ભાષ્યામ નામની બીજી વિગતવાર ભાષ્ય શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજીએ લખી છે। તથા બીજું પુસ્તક શ્રી સ્વામિનારાયણજી લિખિત શિક્ષાપત્રી શ્લોક ધરાવતા શ્લોકો સાથે દરરોજ વાંચવા માટે લઘુલિપિ છે। આ એક પુસ્તક છે જે વ્યક્તિગત અને સામાજિક નીતિશાસ્ત્ર, નિયમો, સાંપ્રદાયિક નિયમો, દૈનિક ધાર્મિક વિધિઓ, સામાન્ય અને વિશેષ ધર્મ, ભક્તિ સંસ્કારો અને સાંપ્રદાયિક આચારસંહિતા વિશે મૂળભૂત માહિતી પ્રદાન કરે છે। આ પુસ્તક શ્રુતિ સ્મૃતિનું પોષણ કરતો ટૂંક ગ્રંથ છે, જેમાં નીતિશાસ્ત્ર, આચાર, વર્તન, પ્રાયશ્ચિત અને ભક્તિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। સંસ્કૃતમાં લખાયેલ હોવા છતાં, ગીર્વાણ ભાષા ખૂબ જ સરળ અને સમજી શકાય તેવી છે। પ્રેયસ અને શ્રેયસની સિદ્ધિ અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષના આ 4 પ્રયત્નોની સિદ્ધિ અંગેનું સ્પષ્ટ માર્ગદર્શન આ પુસ્તકમાં ઉપલબ્ધ છે। પછી શ્રી સ્વામિનારાયણ લખે છે, शिक्षापत्रया प्रतिदिन पाठों से मदुपाश्रित कर्तव्यों श्रीज्ञस्तु श्रवण कार्यमाद्रात। આ શિક્ષાપત્રી પર શ્રી શતાનંદજી મુનિએ અર્થદીપિકા નામની લાંબી ભાષ્ય લખી છે। ત્યારબાદ શ્રી રઘુવીરાચાર્યજીએ પણ શિક્ષાપત્રી ભાષ્ય લખ્યું છે। તેવી જ રીતે શ્રી કૃષ્ણવલ્લભાચાર્યજીએ પણ કિરણાવલી લખી છે। ટૂંકમાં વચનામૃત અને શિક્ષાપત્રી બંને સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણના શબ્દો હોવાથી તેમને મૂળભૂત ગ્રંથો તરીકે પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે। આગળના ગ્રંથો જોઈએ તો વેદવ્યાસ દ્વારા લખાયેલ વેદાંત સૂત્રો, બ્રહ્મસૂત્રો પર શ્રીમદ બાદરાયણનું ભાષ્ય બ્રહ્મમીમાંસા કહેવાય છે, જે શ્રી મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે। શ્રી ગોપાલાનંદ સ્વામી દ્વારા લખાયેલ બ્રહ્મસૂત્રાર્થ પ્રદીપ નામની પ્રદીપિકા એ ભાષ્ય પર વિશેષ પ્રકાશ ફેંકે છે। શ્રી ગોપાળાનંદ સ્વામીએ ઈશાદી દશોપનિષદ ભાષ્યામ અને શ્રીમદ ભગવદ્ ગીતા ભાષ્યામ પણ લખ્યા છે। આ ભાષ્યો ખૂબ જ ઊંડી, વ્યાપક અને વિદ્વતાપૂર્ણ છે। ત્યારબાદ શ્રીમદ ભાગવતના બીજા, 10મા અને 11મા પદો પર ભક્ત મનોરંજની નામનું તેમનું અર્થપૂર્ણ ભાષ્ય છે। શ્રી ગોપાળાનંદ સ્વામીએ પણ શ્રીમદ ભાગવત હેઠળ વેદસ્તુતિ ગદ્ય પર વિસ્તૃત ભાષ્ય લખ્યું છે। આ મુખ્ય ગ્રંથો ઉપરાંત શ્રી હરિસ્વરૂપિર્ણય, શ્રી ભક્તિસિદ્ધિ અને વિવેકદીપ એ ગોપાળાનંદ સ્વામી દ્વારા લખાયેલા મુખ્ય વિવિધ ગ્રંથો છે। ટૂંકમાં, ગોપાળાનંદ સ્વામીએ એકલા હાથે પ્રસ્થાનત્રયી અને શ્રીમદ ભાગવત પર ભાષ્યો લખ્યા છે, જે વેદાંતના પાયાના છે। તેઓ વેદાંતના મહાન શિક્ષક હતા।